મારું નામ છે ભાવિતા સંઘવી અને મારી પ્રોફાઇલ છે અમને બધાને બધી જ ખબર છે કુનાલે મયુરને કહ્યું અને મયુરે પિન્ટુને કહ્યું કે હીરાની ડીલમાં શું થયું અને એની પહેલા છે ને આંટીનો પણ ફોન આવ્યો હતો કે મારો ફોન લાગતો નથી અને પેલો મેનેજર છે ને એ ફોન ઉપાડતો નથી અને એને એમ પણ કહ્યું કે અમે બોમ્બે જઈ રહ્યા હતા રસ્તામાં ઓરેગન અમને બધાને બધી જ ખબર છે કુનાલે મયુરને કહ્યું અને મયુરે પિન્ટુને કહ્યું કે હીરાની ડીલમાં શું થયું અને હા એની પેલા આંટીનો પણ ફોન આવ્યો હતો કે મારો ફોન લાગતો નથી અને પેલો મેનેજર છે ને એ ફોન ઉપાડતો નથી અને એને એમ પણ કહ્યું કે અમે બોમ્બે જવા નીકળ્યા જે રસ્તામાં મારી કાર જોઈ અરે પપ્પા હા પપ્પા ક્યાં છે ઓ ગોડ આ ફાઇલ પણ અહીંયા એમને મૂકી દીધી હે ભગવાન આ ટુવાલ પણ અહીંયા એમને મૂકી દીધો પછી કહેશે બેટા ફાઇલ શોધી આપને શું થશે આ માણસનું મને નથી ખબર ઓ ગોડ આ ચેક પણ ભરવાનું ભૂલી ગયા કહ્યું હતું કે આજે લાઇટ બિલ ભરવાની છેલ્લી તારીખ છે છતાંય ભૂલી ગયા ચલો વાંધો નહીં હવે કોલેજ જતા ભરી દઈશ કારણ કે આમને તો કાંઈ યાદ રહેશે નહીં અને સૌથી મોટા ભૂલકણા દેવ છે એટલા મોટા ભૂલકણા દેવ છે ને કે રોજ સવારે ઉઠીને મને પૂછશે કે બેટા મારું ટૂથબ્રશ ક્યાં છે હવે ટૂથબ્રશ તો બાથરૂમમાં જ હોય પછી એમ પણ પૂછશે અરે પણ મારું ટૂથપેસ્ટ ક્યાં છે હવે ટૂથપેસ્ટ તો ટૂથબ્રશની સાથે જ હોય સવારથી રાત મારે એમને બધા ઇન્સ્ટ્રક્શન્સ આપવા પડે છે છતાં એમને કાંઈ યાદ રહેતું નથી પણ એક વાત કહું આ બધી વસ્તુઓ હાથમાં આવી પણ જે જોઈએ છે તો આવતી જ નથી અને એ છે એમની નોવેલ પપ્પા લખે છે નોવેલ અને એમનું કહેવું છે કે બેટા જ્યાં સુધી વાર્તા પૂરી ના થાય ત્યાં સુધી નહીં વાંચવાની પણ સાચું કહું એ ઘરમાં નથી હતા ને ત્યારે જલ્દી વાંચી જ લઉં છું એમની નોવેલનું નામ છે બધું ફાઇન છે અને વાંચીને મારો આખો દિવસ ફાઇન જાય છે ના પપ્પા ના એક લેખક એક પત્રકાર ક્યારે પોતાના શબ્દો સાથે બનાવટ ના કરી શકે અરે હું જાણું છું તમારી પીડા હું જાણું છું તમારી એકલતા અરે દીકરી છું તમારા બધા દર્દ સમજી શકું છું પણ બધા દર્દ વહેંચી નથી શકતી गुड मॉर्निंग शहनाज गुड मॉर्निंग कैसी हैं अच्छा सोच रही हैं आप वो सोचिए मत सोचने का काम मेरा है मैं आपको समझाता हूँ एक्चुअली क्या है कि मैंने आपको किडनैप कर लिया है सॉरी मजबूर था क्या करूँ शहनाज आपकी खूबसूरती ने वो जादू किया कि मुझे मजबूरन आपको किडनैप करना पड़ा सॉरी कितनी बार समझाया आपको बताया आपको मैंने अपने दिल का हाल समझाया लेकिन आपने हर बार मेरी मोहब्बत को बस यूं ठुकरा दिया इसीलिए मैंने आपको किडनैप किया शहनाज क्या है ना कि मैं बड़े प्यार से किसी को मारता हूँ बस तो अब सिर्फ 24 घंटे आपके पास फैसला कीजिए मेरी मोहब्बत के पक्ष में और आप तो जानती हैं आई थिंक समझ गई होंगी आप कि मैं कितना कमीना किस्म का इंसान हूँ चलो ठीक है कौन है ત્યાં બેઠો બેઠો શું કરે સૂરદાસની હાલત પોઝ મારે બહાર નીકળ આઈ સેડ કમ આઉટ શું સોરી હા શું સોરી એક તો અહીંયા મારી ગાડીની હેડલાઇટ ફોડી નાખી ત્યાં બિચારા પેલાના શાકભાજીના ચિત્રા ઉડાડી દીધા અને શરીફ મને તો એક નંબરનો મવાલી લાગે છે કંકોડો શરીફ ચલ એ બધું છોડ 500 રૂપિયા નિકાલ ચલ શેના અમારી ગાડીની હેડલાઇટ ફોડી છે એના પૈસા પણ આપશે તારો કાકો ચલ નિકાલ 1000 રૂપિયા શેના માટે આપ્યા ઓકે How dare you! તે મારી ગાડીની બીજી હેડલાઇટ તોડી જોયું એક મિનિટ હાલે 5000 પકડ શેના માટે એક મિનિટ
કે ગાડીનો કાચ તૂટી ગયો ને એના માટે. હવે એ 1000 રૂપિયામાંથી 4000 બચે ને એ તારી ટિપ. ફ્રી ફ્રી ફ્રી. હાય, મારું નામ તોરલ ત્રિવેદી છે. મારી હાઈટ 5 ફીટ. મારા પ્રોફાઇલ્સ અમને બધાને બધું જ ખબર છે. મયુરે કૃણાલને કહ્યું ને કૃણાલે પિન્ટુને. તારી સાથે હીરાની ડીલમાં શું થયું અમને બધાને ખબર છે. આંટીનો થોડી વાર પહેલા ફોન આવ્યો. તારો ફોન લાગતો નથી, મેનેજર ફોન ઉપાડતો નથી, એટલે અમે બધા મુંબઈ જવા નીકળ્યા. તે રસ્તામાં તારી કાર જોઈ છે. ત્યારે મેં તને શું કહીને સમજાવું? લોકો પ્રેમમાં આંધળા હતા. તું તો એમની સોકળ ફ્રેન્ડશિપમાં જ આંધળો થઈ ગયો હતો. અમારી સાથેની 5 વર્ષોની ફ્રેન્ડશિપ તો એમની સાથે વિતાવેલી થોડીક જ ક્ષણોમાં ભૂલાવી દીધી. જાણે 5 વર્ષ પહેલા આપણી બાય મિસ્ટેક ફ્રેન્ડશિપ થઈ ગઈ હોય કે પછી અમે તને કોઈ બહુ મોટો દગો દઈ દીધો હોય. તો અમારી સાથે વાત તો દૂર, અમને જોવાનું પણ ટાળતો હતો. તમને બધાને બહુ હર્ટ કર્યું છે અને એ વાતનું દુઃખ કરતા એ વાતનો ગુસ્સો અમને વધારે હતો અને એટલે જ અમે તને ઇગ્નોર કરતા રહ્યા. પણ એક પણ દિવસ એવો નથી ગયો કે અમે તને યાદ ના કર્યો હોય. તું શું કામ આ બધામાં ફસાયો? અમે હતા ને, અમને કહી શકત ને. તને તો તારા નવા દોસ્તારો, નવી બેનપણીઓ બધા જ પ્રિય છે. અમે આ બધામાં ક્યાં હતા? એક દિવસ પણ એવું નથી ગયો કે અમને બધાને એવું ના લાગ્યું હોય કે બધું પાછું પહેલા જેવું થઈ જાય. માય નેમ ઇઝ રચિકા પારેખ. હું મુંબઈમાં જ રહું છું, ગુજરાતી. એજ 23. હું ફોટોગ્રાફર અને ડિઝાઇનર છું. મારી કંપની છે થિંકિંગ ડિઝાઇન સ્ટુડિયોઝ, એમાં હું પાર્ટનર્સ છું. અને એક્ટિંગ મેં બેરીજોન એક્ટિંગ સ્ટુડિયોથી કરી છે. અને એના પહેલાં મેં એક પ્લે કર્યો છે દિલીપ રાવલ સાથે, પ્રેમ પારાવાન છે, જે હિમાંશુ શાહનું ડિરેક્શન હતું. થેન્ક યુ. અમને બધાને બધું જ ખબર છે. કૃણાલે પિન્ટુને કીધું, પિન્ટુએ હીરને કીધું કે શીતલની ડીલમાં શું થયું. અને એના પહેલા પણ આંટીનો ફોન આવ્યો હતો, કેમ કે તું ફોન ઉપાડતો નહોતો અને મેનેજરનો ફોન લાગતો નહોતો. અમે બધા તો ગાડી લઈને જતા જ હતા કે ત્યાં બોમ્બે, ત્યારે રસ્તામાં તારી ગાડી જોઈ એટલે ઊભા રહ્યા. Hi, I'm Ankurika. My height is 5'3" and here are my profiles. તમે બધાને તો બધું જ ખબર છે. કુનાલે મયુરને કીધું ને મયુરે પિન્ટુને કે હીરાની ડીલમાં શું થયું છે. અને એના પહેલે આંટીનો પણ ફોન આવ્યો હતો કે તારો ફોન લાગતો નથી અને મેનેજર ફોન ઉપાડતો નથી. એટલે જ અમે મુંબઈ માટે નીકળ્યા. ત્યાં રસ્તામાં તારી કાર દેખાડી. Hi, myself Jay Goyal. My age is 24. My height is 5 feet 10 inch, and these are my profile. હવે તમને બધી ખબર પડી જ ગઈ છે. સાંભળો, એકચ્યુઅલી છે ને બિઝનેસમાં બહુ મોટો લોસ આવ્યો છે અને એજન્સીને પૈસા ચૂકવવાના પણ બાકી હતા. પણ એ લોકો એવું કહે છે કે પહેલા બાકીના પૈસા ચૂકવો પછી તમને ડિલિવરી પરત કરીશું. અને અત્યારે એટલા પૈસા ચૂકવવાનો મારી પાસે છે પણ નહીં. તમે જોઈ લો યાર, મારી પાસે પૈસા પણ નથી યાર. અને હું ને મારો મેનેજર જ પૈસા આપવા ગયા હતા અને હીરા પણ એમની સાથે જ હતા. પણ મને એવું લાગે છે કે પેલા મેનેજર જ છે ને હીરાની ચોરી કરી છે.
અરે ક્યાંથી કરું કમ્પ્લેન યાર? મારા પપ્પાને ખબર પડી જશે તો? અરે યાર આખા ગામમાં ડિટેલો પટી જશે યાર. અરે યાર એમના ઉપર શું વીતશે? એ યાર ઓ માસ્ટર સાહેબ, તમે પેલા ડોડરા ઇદિયાને ભણાવો છો ને પથ્થર પર પાણી રેડો છો, તો એના કરતા અકલવાળી તો હું છું ને. જો તમને નમૂનો દેખાડો, તમે મને પૂછો કે આકાશમાં તારા કેટલા છે, કોઈ ના બતાડી શકે, કેમ કે કોઈ ગણી જ ના શકે ને. તો અગર આ સવાલ તમે कंटिन्यू ઓ માસ્ટર સાહેબ, તમે પેલા ડોડડા ઇદિયાને ભણાવો છો ને પથ્થર પર પાણી રેડો છો, તો એના કરતા અક્કલવાળી તો હું છું ને. જો તમને નમૂનો દેખાડો, તમે મને પૂછો કે આકાશમાં તારા કેટલા છે, કોઈ ના બતાડી શકે, કોઈ ગણી જ ના શકે ને. તો એવા પ્રશ્નનો હું આવો ઉત્તર દે, આકાશમાં તારા કેટલા છે, જેટલા મારા માથામાં વાળ છે, લો ભાઈલા ગણી બતાડો. જો આ જ પ્રશ્ન તમે ઇદિયાને કરો તો એ તો પાણીમાં બેસીને પોતાનું માથું ખંજવાળે. બાકી મેં કેટલા જલ્દી ઉત્તર દઈ દીધું ને.